બોલપેન આપણું કામ નથી મિત્રો. આનાથી વધારે પપ્પા મિલે જાય ને ગુણનું ઉપાડે હોય. કેમ ઉપાડતા હશે એ નથી ખબર પડતી. બાહુબલી યાની કે મેં કેમ ઉપાડું ને મારું મન મિત્રો. જો આપણો ભાઈ હે ને ભણાવો છું ને કામ વધારે કરે. તો હેર માંથી કેમ છો મારા વાળા? સ્વાગત છે તમારું મારા એક ફરથી નવો લોગમાં મિત્રો. કે અત્યારે વાગી રહ્યા છે 7 ફીટોફીટ 7 વાગ્યા મિત્રો. હમણાં મારો ટાઈમિંગ એક નંબર હો. ફીટોફીટ 9 વાગે ને ત્યારે હું લોગ ચાલુ કરું, ફીટોફીટ 7 વાગે ને ત્યારે હું લોગ ચાલુ કરું. એમ જ થાય. એ લાઈટ તો કર ચાલુ ભાઈ. અત્યારે મિત્રો જો મેં લોગ ચાલુ કર્યો. લોગનો કઈ ટોપિક નતો. આવી જાય ને આખે દિને રજા હતી મિત્રો. શનિવાર છે તોય રજા હતી મારી સ્કૂલની. કેમ કે હે ને ત્યાં શ્રી સેવ તેનો પરીક્ષા હતી ને તે પ્રાઇમરી વાળા છે ને ત્યાં પરીક્ષા ભરવા આવવાના હતા. ત્યાં છે ને રજા છે. અને મિત્રો જો કંઈક આ બોલપેન આમાં બંધ થઈ જવાનું. આમ બોલતો હોય ને ત્યારે બહુ બોલવાનું નહીં. હું તને કહું ને ત્યારે બોલવાનું, તારે બંધ થઈ જાય. તો મિત્રો કંઈક છે ને જો અમે કાલે જો મિત્રો અમે હે ને કાલે બોલપેન લઈ આવ્યા હતા. જો એમાં જો કે કાલા બાચકા હે કાલે હે ને બોલપેન લઈ આવ્યા ને જો આખો ટોપ ભરાણો. ટોપ તમને લાગે એવો ના કર. જો આખો કેવડો મોટો હે. આખો ટોપ ભરી મેલો મિત્રો આ બોલપેન નો. અને આ તો મિત્રો હજી ટેલર હે. જો જરીક હજી આ એક આખી ડોલ ભરી મૂકી. આખી ડોલ જો આ બોલપેનમાં તૈયાર થઈ ગયેલી છે. જો ના એક ટોપિયું ભરે એટલે કે હે ને મિત્રો એક બાચકા જેટલું તો થઈ જ ગયું છે. એક બાચકા જેટલું તો થઈ જ ગયું છે. હા જો આખું બાચકું ભર્યું હતું મિત્રો. હવે હે ને થોડુંક એવું જ બાકી. આ હે ને કલાક 2 કલાક બેસું ને એટલે આ કલાકનું કામ હે. કલાકમાં પતાવી નાખીશું આમે મિત્રો. આ હે ને કંઈક જો આખું બોલપેનનું બાચકું ભરી ગયેલું છે. બોલપેન ની હાલી આવે ને ભૂંગર્યું એનું ભરી ગયેલું હે. જો આવે હે ને આપણે ટ્રાય કરવી આ ઉપડી શકે કે નહીં આપણાથી. હાલો જો યુથને હે ને આપણે મોબાઈલ પકડાઈ દઈએ અને ટ્રાય કરીએ. હાલો જો 3, 2, 1 લેટ્સ ગો. તો મિત્રો હે ને આપણે એટલું ઉપાડ્યું ને તો આપણું પૂરું થઈ ગયું મિત્રો. આ આખા એવા બોલપેન આપણું કામ નથી મિત્રો. આનાથી વધારે પપ્પા મિલે જાય ને ગુણનું ઉપાડે હોય. કેમ ઉપાડતા હશે એ નથી ખબર પડતી. આ પપ્પા જો આમાં કઈ વજન નથી એટલો બધી, પણ મારા પ્રમાણે છે ને જરીક વધારે જ વજન. મારા એજ પ્રમાણે જરીક વધારે જ વજન. પપ્પા તો એક હાથે ઉપાડ લે. પપ્પા આજે તો ઉપાડો તો પપ્પા. અત્યારે વિડીયો આવે ને એટલે નેટવર્ક કવરેજ છત્રની બાયણે છે. જો इतना तो मैं भी ऊपर सकता हूँ. बाहुबली यानी कि मैं કેમ ઉપાડું ને મારું મન તો મિત્રો મેં એને જરીક ઉપર પાણી ગરમ કરવા મૂક્યું છે. તો હાલો જોઈ લઈએ પાણી ગરમ થયું કે નહીં. તો પાણી તો હે ને ગરમ થઈ ગયું છે મિત્રો. ધુવાડા કાઢે છે જો. તો હવે હે ને આને બંધ કરી દઈએ ટકક. હા યાર નથી નીકળતું. વિડીયો બંધ કરી દો. તો મિત્રો આ કાઢી લીધું છે અને હીટર હજી કાઢ લઈએ. ઓ યાર આ એક હાથમાં મોબાઈલ પકડવો અને એક હાથમાંથી કામ કરવું નહીં બહુ અઘરું મિત્રો. કોઈ કરતું નહીં મારી જેમ બ્લોગરનો બનતું તમ તારે. આ એક હાથે કામ કરવું નહીં બહુ મોંઘું પડી જાય. કાંઈ નહીં હાલો પાણી ગરમ થઈ ગયું હે. એ બાપા કંઈક બોલો ને. બ્લોગ બનાવું તો કઈ એમણે ના હાલે. કઈ હા સપોર્ટ કરાય. ઘરના જ સપોર્ટ નથી કરતા તો બહારના શું કરે પપ્પા. તો જો અત્યારે હે ને 7 ની માથે 5 થઈ છે. જો મિત્રો હે ને ટીવીમાં જેઠાલાલ આવે. મિત્રો અત્યારે મેં હે ને રસોડામાં આવીને જોયું તો કંઈક ને શાકમાં બન્યું છે. શાક કેમ આમાં હે આ ભરેલા મરચાંનું શાક છે મિત્રો. મજા આવી જાય ખાવાની. અને રોટલી છે. બીજું કંઈ છે ખાવામાં? શું હે? ના આ રેડી. હાલો ને મેથીના વડા એવું કંઈ મને નથી ભાવતું. તો હાલો મિત્રો આજે ખાવાની મજા આવી જવાની છે. અત્યારે તો હાવ નબળો પડી ગયો મિત્રો.
અમે હમણાં વર્કઆઉટ કરવાનું બંધ કરવાનું કે પહેલાં ને આમ બહુ વર્કઆઉટ કરતો સવારમાં વહેલો ઉઠી જતો પુશઅપ્સ મારતો પછી આમ ડંબેલ તો એવું બધું કરતો પછી દોડવાઈ જતો હવે તો બધું બંધ થઈ ગયું ને હાવ જો આમ હુકે હાઠિયો થઈ ગયો ફ્રી આમ ખાવ ને બાપ મિત્રો સવારે કેટલી 7 રોટલી જોઈએ બપોરના 4-5 રોટલી જોઈએ અને રાતના 7-8 રોટલી ખાઈ જાવ તોય હવે જો મિત્રો આવો જો આમાં હું થઈ ગયું સમજાતું નથી તો હે ને આપણે વર્કઆઉટમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ હવે હે ને સવારમાં રોજ વહેલો ઉઠી અને કંઈક હે ને કસરત બરસરત કરી દોડવા જવું હોય છે તો દોડવા જવાનું કંઈક કરી એવું કંઈક કરીને કંઈક હે ને આમ કાજુમાજુ થવું મિત્રો જો આપણો ભાઈ હે ને ભણાવો છું ને કામ વધારે કરે મને તો લાગે 2-3 મહિનામાં હે ને કરોડપતિ બની જવાનો છે તો મિત્રો હવે હે ને 7:30 વાગ્યા આવ્યા હે ને જો મારા હવે હે ને લેસન કરવું છે થોડુંક એને રિવિઝન કરીશ 8મા પાઠનું રિવિઝન કરી મેથ્સના અને પછી એને સૂઈ જાય બસ આજ વહેલું સૂઈ જવું પછી કાલે છે ને રવિવાર છે ને તો કાલે વહેલો ઉઠી તો પછી એને હવે સૂઈ જવું છે તો હવે મારે છે ને આ બ્લોગમાં છે ને કંઈ બોલવા માટે હવે કંઈ શબ્દ નથી વધ્યા તો હવે છે ને આ બ્લોગનો એન્ડ કરી નાખો ચાલો મળીએ નવા બ્લોગમાં નવી બાકાજી ગયા તો જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરી નાખો ન હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો ટાટા.